દારૂનો ધંધો તો 15-16 વર્ષથી ચાલે છે। પોલીસ વાળા કઈ ધ્યાન દેતા નથી। હું ત્યાં 2.5 લાખ રૂપિયો ભરું છું એટલે પોલીસ વાળા મારું કાંઈ ન કરી લે કે પોલીસ વાળા અહીંયા દારૂ બંધ કરાવે। જેતપુરના પેઢલામાં સ્થાનિકોએ બુટલેગરના ઘર પાસે જનતા રેડ કરી। બુટલેગર હકા ગઢવી પેઢલા બ્રિજ પાસે કેબિન રાખી ખુલ્લેઆમ વેચી રહ્યો હતો દેશી દારૂ। પેઢલા નેશનલ હાઈવે ઉપર બુટલેગર હકા ગઢવીની કેબિનમાં રેડ કરી દેશી દારૂની અસંખ્ય પોટલીઓ પકડી પાડવામાં આવી છે। જેતપુર ઉદ્યોગનગર પોલીસને અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી ન કરતા પેઢલાના રહીશોએ જનતા રેડ કરી હતી। સ્થાનિક રહેવાસીઓના આક્ષેપ, પોલીસનું હપ્તા રાજ ચાલતું હોય બુટલેગર હકા ગઢવી બેધડક દેશી દારૂનું વેચાણ કરી રહ્યો છે। પેઢલાના રહીશોનો જેતપુર ઉદ્યોગનગર પોલીસને મસમોટો હપ્તો પહોંચતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। છેલ્લા ઘણા વર્ષોથી બુટલેગર ખુલ્લેઆમ વેચી રહ્યો હતો દેશી દારૂ। જનતા રેડ કરતા ઉદ્યોગનગર પોલીસ પહોંચી બુટલેગર રફુ ચક્કર થઈ ગયો હતો। રિપોર્ટર વિજય વર્મા, જેતપુર। તમારું નામ? વાલેરા મિલન। શું કહેશો આ બાજુ જનતા રેડનું ખાડી છે? જનતા રેડા જગ્યા સ્થળ એવું છે કે ફરતી બાજુ લોકેશન વાળું સ્થળ છે। આમથી બેનું દીકરીઓ આવે બહારથી તો હેરાનગતિ થાય। અમે સ્કૂલે તો ત્યાંના છોકરાઓ આ ગેરપ્રવૃત્તિ જોઈએ ને એના મગજમાં પણ આવા વિચાર ખરાબો આવે છે। એટલે આપણે તો કહેવાનું હેતુ એટલું જ છે કે આ જે દારૂ બંધ કરે એવી પોલીસ પાસે આપણે અપેક્ષા રાખીએ કે તાત્કાલિકના ધોરણે જે હપ્તા લઈએ છીએ બીટ જમાદાર 15,000 રૂપિયા, એથી ઊંચો જમાદાર 25,000 રૂપિયા, એથી ઊંચો 80,000 રૂપિયા, એવા બધા લોકો આ રીતના હપ્તા છે એ તો મને ખ્યાલ છે। આ બધું છે થર્ડ ઉપર, આ બધું બંધ કરે તો સારું, બસ દારૂ બંધ થઈ જાય। વાલેરા જનતા રેડમાં તો એવું છે કે ઉદ્યોગનગરમાં મેં 2-3 વાર ફરિયાદ કરેલી છે પણ ત્યાંના પોલીસ વાળા કઈ ધ્યાન દેતા નથી। અને અહીંયા આવીને મેં હકા ગઢવીને કીધેલું તો હકો ગઢવી એમ કહે છે કે હું ત્યાં 2.5 લાખ રૂપિયો ભરું છું એટલે પોલીસ વાળા મારું કાંઈ ન કરી લે। અમારી એક જ માંગણી છે કે પોલીસ વાળા અહીંયા દારૂ બંધ કરાવે। કેટલા સમય છે દારૂનો ધંધો ચાલે છે અને આજે જનતા રેડ પાડી? દારૂનો ધંધો તો 15-16 વર્ષથી ચાલે છે। કોઈ પોલીસ વાળા અહીંયા કાંઈ ધ્યાન દેતા નથી। અમે અનેક વાર રજૂઆત કરેલ છે। નશાકારકો બાયુ બેનું દીકરીઓને હેરાન કરતા હોય છે। ઘણી વાર અહીંથી બાયુ બેનુંને નીકળવું હોય તો વિચાર કરવો પડે કે અહીંથી નીકળવું કે નહીં, એટલો દારૂ વેચાય છે। માંગ તો માં એવી છે કે અહીંયા दारू बंद कराओ बस। देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव, साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूलें जिससे सबसे पहले खबर आप तक पहुंच सके।